હાય ગાઈઝ, આજની આ રેસીપી છે એકદમ યુનિક અને માત્ર 2 થી 3 મિનિટની અંદર તો તમે તૈયાર કરી શકો. અને ખાસ કે જે બાળકો ડ્રાયફ્રૂટ નથી ખાતા એમના માટે સ્પેશિયલ છે. તો સૌથી પહેલાં તો આપણે તલ લીધા છે, એ 4 ચમચી જેટલા તલ છે એમને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે ડ્રાય રોસ્ટ જ કરી લેશું. બસ કન્ટિન્યુ આ રીતે ચલાવીશું અને જેવો તમને દાણો લાગે છે કે ફૂટવા લાગ્યો છે, તમે જોઈ શકો છો કે જે રીતે ધાણી ફૂટતી હોય સેમ એ જ રીતે તલ ફૂટવા લાગે એટલે આપણે એક પેપરની અંદર એમને ટ્રાન્સફર કરી લેશું. પેપરની અંદર ટ્રાન્સફર કરવાનું કારણ તમે આગળ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને હવે આપણે એ જ કડાઈની અંદર થોડીક બદામ લીધી છે, એટલે લગભગ 25 થી 30 નંગ જેટલી બદામ છે. બસ એમને પણ આપણે આ રીતે ડ્રાય રોસ્ટ જ કરીશું. અને એમની સાથે આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે. અને ખાંડને આપણે હળવી એવી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એમને અડશું નહીં, તવીથો નહીં ચલાવીએ. અને થોડી લાગે કે મેલ્ટ થવા લાગી છે ત્યારબાદ આ રીતે આપણે એમને કન્ટિન્યુ ચલાવવાની છે. તો લગભગ 1 થી 1.5 મિનિટ માટે તમે આ રીતે કન્ટિન્યુ ચલાવશો એટલે ધીમે ધીમે તમને લાગશે કે ખાંડ છે એ પીગળવા લાગી છે. અને જેવી એ પીગળવા લાગે એટલે આપણે એમની અંદર 1 ટીસ્પૂન જેટલું જ બટર એડ કરી દેવાનું છે, માખણ એડ કરી દઈશું. એમ કરવાથી ખાંડ છે એ પણ મેલ્ટ થશે અને પ્લસ આપણી બદામ છે એમની શાઇનિંગ સરસ આવવા લાગશે. તો અત્યારે આ બેઝ ઉપર તમે જોઈ શકો છો કે ખાંડ છે એ બદામની સાથે ચીપકવા લાગી છે, તો આપણે એમની અંદર બટર મેં તમને કીધું એ મુજબ એડ કરી દઈશું. અને હવે આપણે આમને કન્ટિન્યુ ચલાવવાનું છે. અને કન્ટિન્યુ ચલાવી અને માખણને સારી રીતે મેલ્ટ થવા દઈશું, બદામની ઉપર સારી રીતે કોટ થવા દઈશું બંને મિશ્રણને. એટલે બદામ છે એકદમ ક્રન્ચી પણ થઈ જશે, બટરનો ટેસ્ટ પણ એકદમ સરસ આમની અંદર આવશે. તો આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવીશું. અને જો તમે આ રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય અને તમારા ઘરની અંદર ખાસ નાના બાળકો હોય તો તમે એકવાર ચોક્કસથી એમને આ બનાવી અને ખવડાવજો. કારણ કે ઘણી વખત બાળકો છે એમને ડ્રાયફ્રૂટ નથી ભાવતા હોતા, ડ્રાયફ્રૂટનું નામ લઈ તો દૂર ભાગતા હોય છે, પણ એમને ડ્રાયફ્રૂટ ખવડાવવાનો એકદમ બેસ્ટ આઈડિયા છે. અને તમારી પાસે 2 થી 3 મિનિટનો સમય હોય તો હું તમને ચોક્કસથી કહીશ કે આજે જ તમે આ રેસીપી બનાવી અને તમારા બાળકોને ખાસ ખવડાવજો, એમને ખૂબ મજા પડી જશે. હવે તમે જોઈ શકો છો કે આપણી બદામ ની અંદર જે ઉમેરેલી વસ્તુ બંને છે, ખાંડ અને માખણ, એ બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. બદામ એકદમ સરસ શાઇનિંગવાળી થઈ ગઈ છે. તો હવે આપણે એમને જે પેપરની અંદર તલ રાખ્યા હતા એમની અંદર ઉમેરી દેશું. અને હવે શું કરવાનું છે, તો આપણે તલ છે એમની ઉપર સારી રીતે કોટ કરવાના છે. જો પેપર હોય તો મેં તમને કીધું હતું એ મુજબ કે પેપર હશે તો આ રીતે આપણે આમ બેન્ડ કરીશું તો શું થશે કે ઉપરથી સરસ કોટ છે બદામની ઉપર થઈ જશે. એટલા માટે કોઈ વાસણની અંદર તલ ન લેતા આ રીતે પેપરની અંદર લેશું અને બસ માત્ર આ રીતે ફેરવવાનું છે, ફરતી બાજુથી હળવા હાથથી પ્રેસ કરવાનું છે. એટલે માત્ર અડધી મિનિટની અંદર તો તમે જોઈ શકશો કે બદામની ઉપર સરસ રીતે તલ છે એ બધા જ કોટ થઈ ચૂક્યા છે. અને ખરેખર બદામનો ટેસ્ટ છે ને એકદમ જ તલની સાથે યુનિક જ લાગે છે. મારા બાળકોને તો ખૂબ ભાવ્યા. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. અને વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને હવે આપણે આ બદામ છે એમને તમે અઠવાડિયું 10 દિવસ કે 15 દિવસ સુધી બોટલની અંદર ભરી અને ગમે ત્યારે બાળકોને કંઈક ડિફરન્ટ ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે ચોક્કસથી આપજો. અથવા તો સ્કૂલે જતા બાળકોને લંચ બોક્સની અંદર પણ સાઈડમાં થોડુંક કંઈક ડ્રાયફ્રૂટ આપવું હોય તો એમાં આપી શકો. એવી સરસ મજાની આલમંડ રેડી છે. થેન્ક યુ.